ગુડ મોર્નિંગ મિત્રો. હવે આપણે ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળના ગુણોત્તર માટેની વાત કરીશું કે ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર કોને તો જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કર્યો. તો એ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર શોધવા માટે કોનો ઉપયોગ કર્યો તો કેથોડ કિરણ નળીનો ઉપયોગ કર્યો. આ કેથોડ કિરણ નળીની વાત આપણે જોઈ લીધી અગાઉ. એ કેથોડ કિરણ નળીની આકૃતિ અહીંયા આગળ દેખાય છે. એ કેથોડ કિરણ નળીની અંદર બતાવેલ છે કેથોડ અને એનોડ, જે તમે જોઈ શકો છો. અને એ કેથોડ અને એનોડને એક બેટરી વડે જોડાણ આપેલું છે. ત્યારબાદ એક ચુંબક લગાડેલ છે, જેના કારણે શું ઉત્પન્ન થશે તો ચુંબકીય ક્ષેત્ર. એના પછી બે પ્રકારના ધ્રુવો લગાડેલા છે, પ્લસ અને માઇનસ, જેના કારણે શું ઉત્પન્ન થશે તો વિદ્યુતીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. એના પછી આ વચ્ચે જે છે એ શું બતાવેલું છે તો ઇલેક્ટ્રોનનો પથ બતાવેલો છે. એનો મતલબ કે ઇલેક્ટ્રોનના વહનનો રસ્તો બતાવેલો છે. તો સૌ પ્રથમ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1897 ઇલેક્ટ્રોનના વીજભાર અને દળનો ગુણોત્તર સાબિત કર્યો. શું કર્યું એને તો એના માટે એને ઉપયોગ કર્યો કોનો તો કેથોડ કિરણ નળીનો. તો આ માપનની અંદર વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રને એકબીજાથી કેવા ગોઠવ્યા તો લંબ. લંબ એટલે કે 90 એંગલે ગોઠવ્યા. અને એ બંનેને લંબ જે ગોઠવ્યા એ ક્યાં આગળ ગોઠવ્યા તો ઇલેક્ટ્રોનના માર્ગને લંબ ગોઠવ્યા. એનો મતલબ કે ઇલેક્ટ્રોનના માર્ગ ઉપર વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રને પરસ્પર એકબીજાથી કેવા ગોઠવ્યા તો લંબ. લંબ એટલે કે 90 એંગલે ગોઠવ્યા. તો એનો મતલબ કે હવે આ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર જે છે એની હાજરીમાં કણ જે છે, કણ એટલે કે ઇલેક્ટ્રોન જે છે એનું શું જોવા મળશે તો વિચલન જોવા મળશે. તો એનું વિચલન કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે એ કોને દર્શાવી તો જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે, કે એ કણોનું જે વિચલન થાય છે એ કણોનું વિચલન કોની હાજરીમાં તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં થશે. તો એની હાજરીમાં એક કણોનું વિચલન કેવી રીતના થાય છે એ દર્શાવ્યું કોને તો જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે. જોઈએ આપણે કે કણ પરના વીજભારની માત્રા જેટલી વધુ, કણ પરના વીજભારની માત્રા એટલે કયો વીજભાર હશે કણ ઉપર તો ઇલેક્ટ્રોનનો વીજભાર, એટલે કેટલો તો માઇનસ વીજભાર. તો એમ કણ પરના વીજભારની માત્રા જેટલી વધુ તેટલી વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર જે છે એ બંને વચ્ચેની પરસ્પર ક્રિયા એટલે કે પારસ્પરિક ક્રિયા પણ કેવી થશે તો વધુ થશે. તો માટે કણોનું વિચલન પણ કેવું જોવા મળશે તો વધુ જોવા મળશે. એનો મતલબ એવો થયો કે કણ પરના વીજભારની માત્રા, કણ ઉપર જે વીજભાર છે એ વીજભારની માત્રા જેટલી વધુ, એના ઉપર વીજભારની ઘનતા જેટલી વધુ, એટલું વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેની પારસ્પરિક પ્રક્રિયા પણ કેવી વધુ. તો એના કારણે કણોનું વિચલન પણ કેવું જોવા મળે તો વધુ જોવા મળે. એના પછી જોઈએ તો કણોનું દળ, દળ એટલે કે એનું વજન જેટલું ઓછું એટલું એનું વિચલન કેવું જોવા મળશે તો વધુ જોવા મળે. જોઈએ આપણે કે કણોનું દળ જેટલું ઓછું એટલું એનું વિચલન વધુ. તો વિચલન એટલે કે કોઈ પણ કણ એના પોતાના પથ ઉપર ગતિ કરતો હોય, એનો મતલબ કે એના પોતાના પથ ઉપર વહન કરતો હોય તો ત્યાંથી ઉઠીને ક્યાં જતો રહે તો બીજા પથ ઉપર. તો આ વસ્તુને એનો મતલબ કે એની એક પોતાની મૂળ જગ્યાએથી બીજી જગ્યાએ જતો રહે તો એને આપણે એનું શું કહીશું તો વિચલન કહીશું. તો આપણને ખબર છે કે વજન કણનું જેટલું હલકું હોય, જેટલું ઓછું હોય
એટલું જ એનું વિચલન પણ કેવું જોવા મળે તો વધુ જોવા મળે. બીજી બાબતમાં કે ઇલેક્ટ્રોન જે છે એનું વહન બે ક્ષેત્રો વચ્ચે, કયા બે ક્ષેત્રો? તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો વચ્ચે જો વધુ પ્રમાણમાં વોલ્ટેજ લાગુ પાડવામાં આવે, શું લાગુ પાડવામાં આવે? વધુ પ્રમાણમાં વોલ્ટેજ લાગુ પાડવામાં આવે, એનો મતલબ કે જેવો બંને ક્ષેત્રો વચ્ચે વોલ્ટેજનો વધારો કરીએ આપણે, તો ઇલેક્ટ્રોનનું વહન પણ, એ કણોનું વહન પણ કેવું થશે? તો વધી જશે. તો એનો મતલબ કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે આ કણોનું જે વિચલન થાય છે એ કણોના વીજભારની માત્રાના કારણે થાય છે. બીજા નંબરની અંદર એ કણોનું વજન જો હલકું હોય તો એનું વિચલન વધારે પ્રમાણમાં થશે. ક્યાં તો આ બંને ક્ષેત્રો વચ્ચે વધુ પ્રમાણમાં જો વોલ્ટેજ લાગુ પાડવામાં આવશે તો પણ એનું વહન કેવું થશે? તો વધુ પ્રમાણમાં થશે. તો આવી રીતના કેથોડ કિરણ નળીની અંદર જે ઇલેક્ટ્રોન એટલે કે કણનું વિચલન જે જોવા મળે છે એ બધી જ બાબતો કોને દર્શાવી? તો જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે. તો એના ઉપરથી એના પ્રયોગની આપણે ચર્ચા કરીશું. મિત્રો, આપણે ઇલેક્ટ્રોનના દળ અને એના વીજભારના ગુણોત્તર માટે એની અંદર જે આકૃતિમાં આપણે ઇલેક્ટ્રોનના વિચલન માટેની આપણે વાત કરી, ત્યારબાદ એ પ્રયોગના અંતે એ ઇલેક્ટ્રોનનું વિચલન જે છે કેવી રીતના થાય છે તો એ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે બતાવ્યું. તો આકૃતિની અંદર આપણે જ્યારે જોઈએ કે જ્યારે આકૃતિની અંદર જો વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે, ફક્ત અને ફક્ત શું લાગુ પાડવામાં આવે? તો વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે, ત્યારે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન, આ રહ્યો ઇલેક્ટ્રોનનો મૂળ પથ એટલે કે ઇલેક્ટ્રોનના વહનનો માર્ગ. તો જ્યારે ફક્ત અને ફક્ત વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો ત્યારે ઇલેક્ટ્રોન પોતાના મૂળ માર્ગથી વિચલન પામી અને આ પ્રસ્ફુરક પડદા ઉપર ક્યાં આગળ જઈને અથડાશે? તો બિંદુ એ આગળ અથડાશે. એનો મતલબ કે જ્યારે વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવશે ત્યારે ઇલેક્ટ્રોન પોતાના મૂળ પથ ઉપરથી વિચલન પામી અને ક્યાં અથડામણ કરશે? તો બિંદુ એ આગળ અથડામણ પામશે. એનો મતલબ કે ઇલેક્ટ્રોનનું પોતાના મૂળ પથમાંથી શું થયું? તો વિચલન થયું. એનાથી આગળ જો ફક્ત અને ફક્ત ચુંબકીય ક્ષેત્ર જ લાગુ પાડવામાં આવે તો ત્યારે ઇલેક્ટ્રોન પોતાના મૂળ પથ ઉપરથી વિચલન પામી અને ક્યાં જશે? તો બિંદુ સી આગળ જશે. એનો મતલબ એવો થયો કે ફક્ત અને ફક્ત જો વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવશે તો ઇલેક્ટ્રોન પોતાના મૂળ પથ ઉપરથી વિચલન પામી કેથોડ કિરણો જે કીધા છે એ કેથોડ કિરણોને કોના તરીકે આપણે લીધા છે? તો ઇલેક્ટ્રોન તરીકે. તો આ કેથોડ કિરણો એટલે કે ઇલેક્ટ્રોન એ વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં પોતાના પથ ઉપરથી વિચલન પામી અને ક્યાં જશે? તો બિંદુ એ આગળ અથડામણ પામશે. એનાથી આગળ જો ચુંબકીય ક્ષેત્ર ફક્ત લાગુ પાડવામાં આવે તો એ ઇલેક્ટ્રોન પોતાના મૂળ પથ ઉપરથી વિચલન પામી અને બિંદુ સી આગળ જાય. એનો મતલબ કે વારાફરતી બંને ક્ષેત્રની હાજરીને કારણે ઇલેક્ટ્રોનનું પોતાના મૂળ પથ ઉપરથી શું જોવા મળે છે? તો વિચલન જોવા મળે. એનાથી આગળ જોઈએ કે જ્યારે વિદ્યુત અને ચુંબકીય બંને ક્ષેત્રની ગેરહાજરી, એનો મતલબ કે બેમાંથી એક પણ ક્ષેત્રો લાગુ પાડવામાં આવતા નથી, ત્યારે ઇલેક્ટ્રોન જે પોતાના મૂળ પથ ઉપર છે ત્યાં જ ગતિ કરી અને બિંદુ બી આગળ અથડામણ પામશે. એનો મતલબ કે ઇલેક્ટ્રોન પોતાના મૂળ
પથ ઉપર જ ગતિ કરશે એનું વિચલન થતું નથી. એનો મતલબ એવો થાય કે જો વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો એ ઇલેક્ટ્રોનનું પોતાના મૂળ પથ ઉપરથી શું જોવા મળે છે તો વિચલન. પરંતુ આ બંને ક્ષેત્રોની ગેરહાજરીમાં એ ઇલેક્ટ્રોન પોતાના પથ ઉપર જ ગતિ કરશે એનું વિચલન જોવા મળતું નથી. એટલા માટે જ બંને ક્ષેત્રોની ગેરહાજરીમાં એ ઇલેક્ટ્રોન ક્યાં આગળ જઈને અથડામણ પામશે તો બિંદુ બી આગળ જ અથડામણ પામશે. એનો મતલબ કે એના પોતાના પથ ઉપર જ અથડાશે. ત્યારબાદ આમ વિદ્યુતીય અથવા તો ચુંબકીય ક્ષેત્ર પૈકી બે ક્ષેત્રો છે આપણા જોડે, ચુંબકીય અથવા તો વિદ્યુતીય ક્ષેત્રો. હવે આ બંને ક્ષેત્રો પૈકી કોઈ પણ એક જ ક્ષેત્રની હાજરીમાં, ક્યાં તો વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં ક્યાં તો ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં જે ઇલેક્ટ્રોનનું વિચલન આપણને જોવા મળે છે. કારણ કે આપણે ઉપર જોયું કે વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પડીએ તો એનું વિચલન એ બિંદુ આગળ જોવા મળશે. જો ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ તો એનું વિચલન બિંદુ સી આગળ જોવા મળશે. પરંતુ બંનેમાંથી કોઈ પણ એક જો લાગુ પાડીએ તો ઇલેક્ટ્રોનનું વિચલન આપણને જોવા મળે છે. તો ત્યારે ઇલેક્ટ્રોનના વિચલનની માત્રાના માપન માટે એને શું કર્યું? જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોન નો વીજભાર, જેને આપણે શું કહીશું તો E, અને ઇલેક્ટ્રોનનું દળ એટલે કે એનો એકમ શું થશે તો m, અને અહીંયા E લખ્યો છે એનો મતલબ કે ઇલેક્ટ્રોનનું દળ. તો આ જ રીતે ઇલેક્ટ્રોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર નું મૂલ્ય કેટલું હશે તો 1.7588. એનો મતલબ કે 1.7588. હજુ પાછળ પણ આંકડા આવે જેને આપણે કન્સિડર ના ગણીએ તો ચાલી જાય. તો એનો મતલબ કે 1.7588 ગુણ્યા 1011 સી નો મતલબ શું થશે? નોટ સેન્ટીમીટર. સી એટલે શું થશે તો એ ઇલેક્ટ્રોનના વીજભારનો એકમ. એનો મતલબ કે શું છે તો કુલમ્બ, અને ઇન્ટુ કિલોગ્રામ ઇન્વર્સ. કિલોગ્રામ ઇન્વર્સ એનો મતલબ કે કિલોગ્રામ ભાગાકારમાં છે, પરંતુ એને આપણે ઉપર લખીએ તો કિલોગ્રામ ઇન્વર્સ લખવું પડે. તો આ કિલોગ્રામ જે છે એ શું છે તો ઇલેક્ટ્રોનના દળનો એકમ. તો એવી જ રીતના જે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનનો વીજભાર અને એના દળના ગુણોત્તરનું મૂલ્ય કેટલું થશે તો 1.7588 into 1011. એનો મતલબ કે 1.7588 ગુણ્યા 1011 સી એટલે કે કુલમ્બ ઇન્ટુ કિલોગ્રામ ઇન્વર્સ. તો આ જે કુલમ્બ જે છે એ કોનો એકમ છે તો ઇલેક્ટ્રોનના વીજભારનો એકમ, અને કિલોગ્રામ જે છે એ કોનો એકમ છે તો ઇલેક્ટ્રોનના દળનો એકમ. તો આવી જ રીતના હવે ઇલેક્ટ્રોનનો વીજભાર અને એના દળના ગુણોત્તર ઉપરથી ઇલેક્ટ્રોનનું શું નક્કી કરી શકાય તો ઇલેક્ટ્રોનનું દળ નક્કી કરી શકાય તે જોઈએ. હવે આપણે ઇલેક્ટ્રોનના વીજભાર માટેની વાત કરીએ તો આર એ મિલિકન નામના વૈજ્ઞાનિકે કઈ પદ્ધતિથી તો ઓઇલ મેથડ, એનો મતલબ કે તેલ બિંદુ પદ્ધતિથી ઇલેક્ટ્રોનનો શું શોધ્યું તો વીજભાર. તો એ ઇલેક્ટ્રોનના વીજભારનું મૂલ્ય કેટલું શોધ્યું તો 1.6022. એનો મતલબ કે 1.6022 ગુણ્યા 10⁻⁹ કુલમ્બ. માઇનસ જે બતાવ્યું છે એ કોના કારણે? કારણ કે ઇલેક્ટ્રોનનો વીજભાર માઇનસ છે એટલા માટે. તો આના ઉપરથી હવે શું નક્કી કર્યું તો ઇલેક્ટ્રોનનો દળ નક્કી કર્યું. તો ઇલેક્ટ્રોનના દળ નક્કી કરવા માટે સૌથી પહેલા શું લીધું તો ઇલેક્ટ્રોનનો વીજભાર, અને
ભાગાકારની અંદર શું લીધું તો ઇલેક્ટ્રોનના વીજભાર અને એના દળનો ગુણોત્તર, જે આગળ આપણે જોઈ ગયા કે જેનું મૂલ્ય કેટલું હતું 1.7588 ગુણ્યા 1011 કુલમ્બ ઇન્ટુ કિલોગ્રામ ઇન્વર્સ. તો આવી રીતના ઇલેક્ટ્રોનનો વીજભાર ભાગાકારમાં ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોનના વીજભાર અને દળના ગુણોત્તરનું મૂલ્ય આ બંનેનો ભાગાકાર કરતા અહીંયા ઉપર કુલમ્બ કુલમ્બ જે છે એ શું થશે કેન્સલ થઈ જશે. માટે ઇલેક્ટ્રોનનું દળ કેટલું થશે તો 9.10 ઇન્ટુ 10⁻31 એટલે કે 9.10 એની જગ્યાએ 9.1 પણ આપણે લઈ શકાય કે 9.1 ગુણ્યા 10⁻31. આ કિલોગ્રામ જે નીચે છે એ ઉપર જશે એટલે કિલોગ્રામ ઇન્વર્સ માંથી શું થઈ જશે તો કિલોગ્રામ. તો આ રીતના ઇલેક્ટ્રોનના દળનું મૂલ્ય કેટલું નક્કી કર્યું તો 9.1 ગુણ્યા 10⁻31. આ શું થયું ઇલેક્ટ્રોનના દળનો એકમ કેવું આવશે તો કિલોગ્રામમાં. ઓકે, ચલો મિત્રો, ગઈ વખત આપણે ઇલેક્ટ્રોન માટે આપણે વાત કરી હતી કે ઇલેક્ટ્રોન કેથોડ કિરણ નળીની અંદર કેવી રીતના પ્રયોગ હતો માઇકલ ફેરાડેનો, એ પણ આપણે જોઈ ગયા. ત્યારબાદ આપણે વાત કરીએ તો પ્રોટોન અને ન્યુટ્રોનની. તો પ્રોટોન કેવો વીજભાર ધરાવશે તો ધન વીજભાર એટલે કે પ્લસ. ઇલેક્ટ્રોન કેવો વીજભાર ધરાવતો હતો તો ઋણ વીજભાર એટલે કે માઇનસ ચાર્જ. તો એના ઉપરથી આપણે જોઈએ તો ધન વીજભારિત કણ જે છે એટલે કે પ્રોટોન, એની લાક્ષણિકતા એટલે કે પ્રોટોન કેવા પ્રકારના લક્ષણો ધરાવશે. તો સ્ટાર્ટિંગ કરીએ આપણે કે પ્રોટોન એ કેથોડ કિરણો એટલે શું તો ઇલેક્ટ્રોન એના કરતા કેવી પરિસ્થિતિ ધરાવશે તો વિપરીત પરિસ્થિતિની અંદર સ્ટાર્ટિંગની વાત કરીએ આપણે કે પ્રોટોનનો વીજભાર કેવો છે તો પ્લસ અને ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો છે તો માઇનસ. તો સૌથી પહેલા આ જ બંને એકબીજાથી કેવા થયા તો વિરુદ્ધ થયા. તો એનો મતલબ કે જ્યારે કેથોડ કિરણ નળીનો પ્રયોગ આપણે જોયો તો એ પ્રયોગની અંદર શું હતું કે ઇલેક્ટ્રોન જે હતા એ નળીની અંદર જે પણ વાયુ ભરેલો હતો એ વાયુના સ્વભાવ ઉપર આધાર રાખતા નહોતા. એનો મતલબ કે વાયુના સ્વભાવથી કેવો હતો ઇલેક્ટ્રોન તો સ્વતંત્ર હતો, પરંતુ પ્રોટોન જે છે એ નળીની અંદર જે પણ વાયુ ભરેલો છે એના સ્વભાવ ઉપર આધાર રાખશે. ત્યારબાદ આપણે જોઈએ તો કણોના વીજભાર અને દળનો ગુણોત્તર. તો એ જ વસ્તુ આપણે ઇલેક્ટ્રોનની અંદર પણ જોયું કે એના વીજભાર અને એના દળનો ગુણોત્તર એ જે વાયુમાંથી ઉદ્ભવે છે એના ઉપર આધાર રાખતો નતો. કોનો તો ઇલેક્ટ્રોનના વીજભાર અને દળનો ગુણોત્તર એ જે વાયુ હતો એ જે વાયુમાંથી ઉદ્ભવશે એ વાયુના સ્વભાવ ઉપર આધાર રાખતો નતો, પરંતુ પ્રોટોન ના વીજભાર અને દળનો ગુણોત્તર એ જે વાયુમાંથી ઉદ્ભવશે એના ઉપર આધાર રાખે છે. એનો મતલબ કે ઇલેક્ટ્રોન કરતા પ્રોટોનની પરિસ્થિતિ કેવી થઈ તો વિપરીત પરિસ્થિતિ. ઇલેક્ટ્રોન એ વાયુના સ્વભાવ ઉપર આધાર રાખતો નતો, પરંતુ પ્રોટોન એ વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે છે. બીજી વાત જોઈએ તો ઇલેક્ટ્રોનના દળ અને વીજભારનો ગુણોત્તર એ જે વાયુમાંથી એ ઉદ્ભવે છે એના ઉપર આધાર રાખતો નતો, પરંતુ પ્રોટોનના વીજભાર અને દળનો ગુણોત્તર એ જે વાયુમાંથી ઉદ્ભવે છે એ વાયુના લાક્ષણિકતા ઉપર આધાર રાખે છે. ત્યારબાદ જોઈએ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં. એનો મતલબ
ક્યાં તો વિદ્યુતીય ક્ષેત્ર ક્યાં તો ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં અથવા તો બંનેની હાજરીમાં ઇલેક્ટ્રોનની વર્તણૂક કરતા પ્રોટોનની વર્તણૂક કેવી છે તો અલગ છે. એનો મતલબ કે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કેથોડ કિરણ નળીની અંદર જે આપણે ઇલેક્ટ્રોનની વર્તણૂક જોઈ એનાથી પ્રોટોનની વર્તણૂક આ બંને ક્ષેત્રો અથવા તો બંનેમાંથી કોઈ પણ એક ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોનની વર્તણૂક કરતા પ્રોટોનની વર્તણૂક કેવી હશે તો અલગ હશે. એનાથી આગળ કે કેટલાક વીજભારિત કણો એ વિદ્યુત ભારના મૂળભૂત એકમના ગુણાંક જેટલો શું ધરાવે છે તો ધન વીજભાર. આનો મતલબ શું થયો કે ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે હાઇડ્રોજન, તો હાઇડ્રોજનનો વીજભાર કેવો હોય તો +1. તો હાઇડ્રોજન ની આગળ કશું નથી, એનો મતલબ કે હાઇડ્રોજનનો ગુણાંક કેટલો થયો તો 1. પરંતુ જો હાઇડ્રોજનની આગળ હું 2 લગાડું તો હવે હાઇડ્રોજનનો વીજભાર કેવો થયો તો +2 થયો. એવી જ રીતના બીજું એક્ઝામ્પલ આપણે લઈએ તો ફોર એક્ઝામ્પલ કે સોડિયમ, આનો પણ વીજભાર કેટલો થશે તો +1. પરંતુ આ સોડિયમની આગળ હું 2 લખું તો હવે સોડિયમનો વીજભાર ધન વીજભાર કેવો થયો તો +2 થયો. તો એનો મતલબ કે કેટલાક વીજભારિત કણો જે આપણે ઉપર દર્શાવ્યા એ વિદ્યુત ભારના મૂળભૂત એકમ એ મૂળભૂત એકમના ગુણાંક આ રહ્યા ગુણાંક જેટલો વીજભાર ધરાવે છે. તો આ બધી જ વાત કોના માટેની થઈ તો પ્રોટોન માટેની. એનાથી આગળ આપણે જઈએ તો શું આવશે તો ન્યુટ્રોન. તો સૌપ્રથમ ન્યુટ્રોન વિશેની માહિતી, ન્યુટ્રોનની શોધ કોને કરી તો ઈસવીસન 1932 માં ચેડવિક નામના વૈજ્ઞાનિકે શું કર્યું કે બેરિલિયમ ધાતુની એકદમ પાતળી પટ્ટી લીધી. એ પટ્ટી ઉપર શું કર્યું તો આલ્ફા કણોનો મારો ચલાવ્યો. આલ્ફા કણોનો મારો ચલાવ્યો એનો મતલબ કે આલ્ફા કણો આપાત કર્યા. તો એ આલ્ફા કણો આપાત કર્યા પછી એને શું જોવા મળ્યું કે આ વિદ્યુતીય રીતે કણો કેવા છે તો તટસ્થ છે. વિદ્યુતીય રીતે તટસ્થ એટલે કે શું, એ કણો કોઈ પણ પ્રકારનો ધન કે ઋણ વીજભાર ધરાવતા નથી. એનો મતલબ કે એનું જે દળ જે છે એ પણ ધન વીજભારિત કણો એનો મતલબ કે પ્રોટોન કરતા કેવું છે તો થોડુંક વધારે છે. અને આ જ રીતે વિદ્યુતીય રીતે તટસ્થ જે કણો એને મળ્યા એને કોના તરીકે ઓળખાવ્યા તો ન્યુટ્રોન તરીકે ઓળખાવ્યા. કોને તો ચેડવિક નામના વૈજ્ઞાનિકે. તો સૌપ્રથમ ચેડવિક નામના વૈજ્ઞાનિકે શું કર્યું તો બેરિલિયમ ધાતુની એકદમ પાતળી પટ્ટી લીધી. એ પટ્ટી ઉપર આલ્ફા કણોનો મારો કર્યો. એનો મતલબ કે આલ્ફા કણો આપાત કર્યા, જેના કારણે એને શું જોવા મળ્યું તો વિદ્યુતીય રીતે તટસ્થ રાઈટ કણો એને જોવા મળ્યા. એ વિદ્યુતીય રીતે તટસ્થ એનો મતલબ કે એ ધન કે ઋણ કોઈ પણ પ્રકારનો વીજભાર ધરાવતા નહોતા. અને બીજા નંબરમાં એનું જે દળ હતું એ પ્રોટોન એટલે કે ધન વીજભારિત કણ જે છે એના કરતા થોડુંક કેવું હતું તો વધારે હતું.